નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયાર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જ્ઞાન સહાયકને બદલી માટે જે નવી અપડેટ સામે આવી છે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે રાજીનામું સ્વીકાર્યા અંગેની સંચાલકની બાહેધરી મગાવી છે। જ્ઞાન સહાયકોને વતનનો લાભ લેવા માટે સંચાલકો સમક્ષ હવે કરગરવું પડશે, કારણ કે જ્ઞાન સહાયકને વતનનો લાભ લેવા માટે અરજી કરવાની છૂટ આપવામાં આવી છે। અને જે જ્ઞાન સહાયકોએ આ અરજી કરી છે એમને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર એક નવો ડોક્યુમેન્ટ એડ કર્યો છે, જે એવું છે કે રાજીનામું સ્વીકાર્યા અંગે સંચાલનની બાહેધરી પણ મંગાવવામાં આવી છે। તેના વિશે સંપૂર્ણ અપડેટ મેળવશો આ વિડીયોમાં, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, સાથે સાથે નોટિફિકેશન તમને ટેલિગ્રામમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યની હાઈસ્કૂલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને 3 માસ જેટલો સમય થયો હોવા છતાં હજી સુધી જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી ન હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષક જે વગર જ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। સાથે જો કે જ્ઞાન સહાયક હાલમાં ફરજ બજાવી રહ્યા છે, પણ એમના નિયમોના પગલે હેરાન થવાનો પણ વારો આવી રહ્યો એવું સામે આવ્યું છે। ફરજ પરના જ્ઞાન સહાયકો વતનનો લાભ મેળવી શકે એ માટે અરજી કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ જે જ્ઞાન સહાયક મેરિટમાં આવ્યા છે તેમને વતનનો લાભ લેવા માટે જે શાળામાં ફરજ બજાવતા હોય ત્યાં સંચાલક પાસે રાજીનામું મંજૂર કરાવવાનું કહે છે। તેથી નિયમિત રાજીનામા માટે જ્ઞાન સહાયકોને અરજી કરવી પડતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલ એકેડમિક કેલેન્ડર અનુસાર આગામી જે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં લેવાનું નક્કી કરાયું છે। જોકે પરીક્ષા વહેલી કરવામાં આવ્યા બાદ પણ હજુ હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયક ન ફાળવવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે। જ્ઞાન સહાયકોની નિમણૂક અંગેની જે કાર્યવાહી શરૂ કરવામાં આવે, જેમાં જે હાલ નિમણૂક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી અત્યારે ચાલી રહી છે। જોકે આ પ્રક્રિયામાં પણ ભારે ધાંધિયા થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। જ્ઞાન સહાયક તરીકે ચાલુ હોય તેવા ઉમેદવારોને જો વતનમાં નંબર લાગ્યો હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એમણે રાજીનામાની નકલ ફરજિયાત આપવાની છે। આ જોગવાઈના કારણે ઉમેદવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અગાઉ જ્ઞાન સહાયકોને કરાર રિન્યૂ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું। તે વખતે પણ ઘણા બધા ઉમેદવારોને હાલાકી ભોગવવી પડે છે, અને હવે વતનના લાભ માટે પણ એમને સંચાલકો સમક્ષ આજીજી કરવાની પણ ફરજ પડી રહી છે। કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા બનાવવામાં આવેલા નિયમ અનુસાર જ્ઞાન સહાયક મેરિટમાં આવતો હોય, તેને વતનનો લાભ મળતો હોય તો સંચાલક રાજીનામું સ્વીકારે તેવી મંજૂરી આપે તો જ તેને લાભ મળી શકે। જ્ઞાન સહાયકોની આમાં ઘણી બધી મુશ્કેલી પણ પડી રહી છે। સાથે સાથે જ્ઞાન સહાયકોને વતનના લાભ લેવા માટે પણ છૂટ આપવામાં આવી હતી, અને જેમણે પણ વતનનો લાભ મળે છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સંચાલકે જે રાજીનામું સ્વીકાર્યું એ અંગેની બાહેધરી પણ મંગાવવામાં આવી છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી એન્ડ ફોલો ટેલિગ્રામ. જોઈન નાઉ. થેન્ક યુ।